તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, સુપ્રભાત દોસ્તો, જય શ્રી કૃષ્ણ। સવારની અંદર રોડ ઉપર આવીને ઊભા થઈ ગયા છે અને છે આપણો વૈષ્ણોદેવી સર્કલ। વૈષ્ણોદેવી માતાનું મંદિર છે અહીંયા અને મેડમને મૂકવા આવ્યા છે ચોકડી પર। અહીંયા જવાનું છે એના પિયર ને આપણે હારી હવે જોઈએ કેવું થાય છે। ગાડીની વેઇટ કરી રહ્યા છે, ગાડી આવે પછી જાય એમ। તો સાડી આવે છે, એક્ટિવા લઈને ફટફટી લઈને આપણી સાડી આવે છે, એના આગળ મોકલી દઈએ, રવાના કરી દઈએ। તો ભાઈ જો પાપાની પરીઓ હેડી એમના પપ્પાના ઘેર, પાપાની પરી પાપાના ઘેર જઈ રહી છે અને હસતી હસતી જઈ રહી છે। હવે જોઈએ ત્યાં જઈને શું થાય છે। ઓકે, જેમ બે તારો, જેમ બે જેમ બે જેમ બે। પાપાની પરી હવામાં ઉડશે ભમ ભમાઈ નો જેમ બે। તો ગાઈઝ આપણે તો જમી લીધું છે મસ્ત મજાનું અને વાગે છે 1:45 વાગે જવાનું છે પિક્ચર જોવા માટે। હાહાકાર મચાવી દેવાનો છે આજે લેડીઝો ઘરે છે નહીં એટલે બધા દોસ્તારો જવાના પિક્ચર જોવા માટે, મૂવી। એટલે થઈ જઈએ તૈયાર, 10 મિનિટની વાર છે એટલે જઈએ। આ બધા જોતા રહી જશે। ઓકે, ટીવી ઉપર આવે એટલે જોઈ લેજે પિક્ચર, એવું જોઈએ। હા બરાબર છે। તો ફાઇનલી ગાઈસ હું પહોંચી ગઈ છું મારા પિયર, મારા વતન। આ મારું ગામ છે। આ મારું ઘર, આ મારા બધા મંદિર છે, મહાદેવનું મંદિર, મા કાળીમાનું મંદિર। આ બહુ જ જૂનો વડલો છે, બહુ જ જૂનો, આ જૂનો બહુ જ જૂનો વડલો છે। અડધો તો એને કાપી નાખ્યો છે અમે। આ મહાદેવ બાપાનું મંદિર છે, હર હર મહાદેવ। આ મારા મા કાળીમાનું મંદિર છે। આ મેલડીમાનું મંદિર છે, હનુમાન દાદા બિરાજમાન છે અહીંયા। આ અમારી ધર્મશાળા છે, ગામમાં કંઈ પ્રસંગ હોય, પૂનમ હોય, આ તે હોય તો અહીંયા ગામનો જમણવાર થાય છે। આ મારા પપ્પાના પપ્પા એટલે મારા બાપુની સમાધિ છે। અમારા આઈને અમારા મેડમ છે તે વારવા માંડ્યા છે। મમ્મીની સમાધિએથી કચરો। આ મારી મમ્મીની સમાધિ છે। અમારા બાની છે, પપ્પાના મમ્મી, અને એમના નાના છોકરા મારા કાકાની સમાધિ છે। પાછળ તળાવ છે। તો આ અમારું વતન, અમારા ગામડે આ અમારી મહાકાળી માનું મંદિર છે। આ ધૂણો છે, અહીંયા હવન એવું થાય છે। કર્યો પપ્પાને? મને કોણ હતું તે વિપુલ કીરે? અમારા હનુમાન દાદા છે, સંકટ મોચન હનુમાન દાદા બિરાજમાન છે। આ અમારા મેલડીમાનું મંદિર છે। એમાં મેલડીમાં આ મહાદેવ બાપાનું મંદિર છે, કાશીનાથ મહાદેવ બાપા। આ ગજાનન ગણપતિ બાપા બિરાજમાન છે, સંકટ મોચન મન છે। માય ફૂલ છે મોવાની તા પતિ છે મારતો। એ આ માત્રીમાં, જય માત્રીમાં।
જય માતા. હા એ તો છે. રામ લક્ષ્મણ જાનકી બોલો કે આ રામ લક્ષ્મણ અને જાનકી માતાનું મંદિર છે. આ ધૂણો છે. આજે ધૂણો આજે જાગૃત કર્યો છે. અહીંયા મારા બા છે એ તપ કરતા હતા, એમને સંન્યાસ ત્યાગી દીધો હતો અને અહીંયા એક નાની ઓરડી હતી, આ ઓરડીમાં એ તપ કરતા હતા. આવ્યા હતા હાહાકાર મૂવી જોવા માટે અને અમારો હાહાકાર થઈ ગયો છે. એક્સિલેટર બંધ છે એટલે સ્ટુડિયો ચડીને જવું પડે એવું છે. એ આપણે રોંગ સાઈડમાં આવ્યા તો ભાઈ જો અહીંયા મેર પડી ગયો, અમે રોંગ સાઈડ હતા. યસ, તો આ અમારા સાહેબશ્રી, આ સાહેબશ્રી આ હવના બૈરાણો છે ને મોકલી દીધા ઘેર પિયરમાં એમના, અને આ પિક્ચર જોવા આવ્યા છે. બૈરાણ મોકલી દીધા પિયર, બૈરું ગયું પિયરના થિયેટરમાં પહોંચ્યા. તો ભાઈ ગયા હતા અમારા જમકુને લઈને, અને સાહેબ તો બેસી ગયા, થાકીને લાગે છે. પેલા કેમ બેસી ગયા અને પહોંચી ગયા છે આર વર્લ્ડ સેક્ટર 21. પૂછી લીધું ને, બાકી રહેવું ના જોઈએ. આ તો નહીં આવું, પૈસા હાલવા નહીં ને દાદાગીરી કરે. પૂછ્યું તો પીવો ન મન પાડ્યો રે. તો ભાઈ ગયા હતા હાહાકાર મૂવી જોવા માટે, પણ હાહાકાર જોવો મચ્યો નહીં. પણ આ બધા આવી ગયા છે સૌરાષ્ટ્રમાં કંટાળીને કે લાવ ભાઈ બીજું કંઈ ના થાય, કંઈ નહીં, ફરસાણ કંઈ નાસ્તો તો કરીએ. એટલે નાસ્તો કરવા આવી ગયા છે અને નાસ્તો કરીને ઘરે જવું છે. બાકી પિક્ચરમાં તો બધાને મજા આવી, બાકી આપણને ટિકિટ બધી મજા આવી નથી. મિક્સ ના મળે. ઓકે, છોલે ભાઈ સેવ ખમણી ને સમોસા ને લીધું છે. આ કેવું છે? પિક્ચર કરતાં તો સારું છે ને? પિક્ચર કરતાં સારું છે. પિક્ચરમાં જેવો મજા આવી નહીં અમને બધાને, તો દમ લાગ્યો નહીં બિલકુલ નહીં. બાકી બધાને ગમે, પણ અમારો રિવ્યુ તો 5 માંથી કેટલા સાહેબ? એક તો આપવો જે મહેનત છે એક કરવા માટે. તો ફાઇનલી કહીશ આપણે તો ઘેર આવી જાય, પણ હજી આપણા મેડમ ઘેર આવ્યા નથી. અને જો તું ઊંઘ્યો નથી ને? કેમ? તો અમારા ગોવા વાળો ઊંઘ્યો જ નથી આજે. ચડ્ડા બન્યા ધારી શું પ્યારી સર? શું લખેલું લખ્યું છે? ગોવા લખ્યું છે. ગોવા, આઈ લવ ગોવા, આઈ લવ ગોવા. તો ભાઈ આઈ લવ ગોવા લખેલી ટી શર્ટ પહેરી છે. અમે પિક્ચર જોઈને આવી ગયા છે ઘરે, પણ માથું દુખાય છે બરાબરનું. એવું પિક્ચર હતું, વિચારેલું. તો ચલો મહેમાન આવી છે, મહેમાનની રાહ જોઈએ, પછી ચા પાણી કરીએ. તો ફાઇનલી ગાઈઝ અમે અત્યારે આવી ગયા છે સબરી ગાર્ડન રેસ્ટોરન્ટમાં, અને છોટે યુટ્યુબર, છોટે વ્લોગર, યસ. અને સબરીમાં આવી ગયા છે નરોડા નિકોલ હાઈવે ઉપર, અને સામે મેરેજ છે એટલે ડાયરેક્ટ આપણે અહીંયા જમવાનું છે, ત્યાં જમવાનું છે નહીં. ચલો અંદર જઈએ. એન્ટ્રન્સ બી સુપર. ઉઠાઈ લે રુદ્રાક્ષ રહ્યો એના સ ખરો અંદર પેટ્રોલ છે ખરું? એના વેકેશનમાં શીખવાડવાનું હતું, પણ હવે તો ભાઈ આવી ગયા છે જમવા માટે. આ અમારા સાડી છે, આ અમારા સાડુભાઈ, એમના તરફથી આજે હોટલની અંદર ટ્રીટ છે. પાક્કા અમદાવાદી પાક્કા અમદાવાદી તમે બે. અને
આ બધા જમવાની રાહ જોઈને બેસી રહ્યા છે એટલે વેઇટ કરી લઈએ ત્યારે. તો ભાઈ જો હજી તો જમવાનું આવવાનું બાકી છે ને, મસાલા પાપડ મંગાવ્યો ને તો બધા હા અમે બધાએ ફ્રાય પાપડ મંગાવ્યા છે ખાવા માટે, આ લોકોએ મસાલા પાપડ મંગાવ્યા છે. ના મળો હવે અહીંયા ક્રિકેટ બી ચાલી રહી છે અત્યારમાં, અને બધા જમીને બેસી ગયા છે અને બહુ સુપર Down હોટલ the છે. fielding then. 19 from that over. A big one. 108 for one. ફૂલ ઓન મસ્તી ઇન્સ્ટા પર બેસી ગયા છે અને મોજે મોજ છે બાબા. હા. તો ભાઈ જમતા જમતા મેચ ચાલતી હતી, મેચ જોઈ, મેચ ઓવર થઈ ગઈ છે હવે, એક ઇનિંગ પૂરી અને આ જો હજી તો ફૂલ મસ્તી ચાલુ રહી છે. અને આ બધી બહેનો એમની નાની નાની ડીંગલીઓ અમારી. જેટલી ગોષ્ઠીઓ કરી દીધી છે, જેટલી આમ થઈ જ જઈએ છે કોઈ આમ. તો જઈએ હવે. તો ભાઈ આ લોટ્સ ઓફ રેબિટ્સ છે મસ્ત, અને પોપટ છે, બજરીઓ છે, યલો ગ્રીન અને બજરી છે, બજરીઓ. નાનું બચ્ચું છે, મોસ્ટ બ્યુટીફુલ. તો જો ભાઈ મસ્તીન છે. આ જુઓ, આ નાના છોકરા માટે છે. હદ થઈ ગઈ હદ. ફૂલ મસ્તી ઓન સબરી હોટલ. તો જોઈ શકો છો આ બધા અહીંયા મસ્તી કરે છે. અને આ તો ફાઇનલી ગાઈઝ હવે અહીંયા આપણું પૂરું થાય છે. સબરી ગાર્ડનમાંથી હવે ઘરે જવા નીકળે છે. વાગે છે રાતના, બહુ લેટ થઈ ગયા છે અને સંઘ નીકળી ગયો છે હવે ઘેર જવા માટે. અને આ બધાને કોઈને શું થયું? હા, આ તો ઘેર જવું તો ગાડીમાં બેસી જવાનો. તો ભાઈ આપણો સંઘ હવે ઘરે જવા માટે નીકળ્યો છે. પૂરું થઈ ગયું અહીંયા આપણો સબરીમાં. બાય, આવતા વેકેશનમાં મળીશું. તો જઈએ ઘરે. તો 11:15 વાગ્યા છે ને અમે તો આવી જાય ઘરે. અને આ જો હીરો અમારો મસ્ત ઊંઘીને ઉઠ્યો હે ને? ઊંઘીને ઉઠ્યો. કપડાં બદલી દીધા? કેમ કપડાં બદલ્યા હતા? ઊંઘવાનું છે હવે? હા તો ચલો ગુડ નાઇટ. જેમ બે, જય શ્રી કૃષ્ણ. ટાટા. અને આ જો ટાટા. તો જો બધા કંટાળ્યા છે, થાક્યા લાગે. કંટાળા જ નહીં, થાક્યા છે. હવે ઊંઘી જવાનું. તો ચલો ભાઈ બાય, ગુડ નાઇટ. જેમ બે. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, ગુડ નાઇટ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કરો.